આપણું નામ? મારું નામ કેયા વાજલ છે. કેયા મેમ, પિન્કમ એન્ટરટેનમેન્ટ એક શોર્ટ ફિલ્મ લઈને આવ્યું છે. શું છે શોર્ટ ફિલ્મનું નામ અને શું છે આખું? યસ, બિલકુલ રાઈટ, સાચી વાત કરી તમે. પિન્કમ એન્ટરટેનમેન્ટ એક સરસ મજાનું ફિલ્મ લઈને આવી રહ્યું છે, જેમાં મિસ્ટર મિત પ્રજાપતિએ અને મારું નામ કેયા વાજલ છે, તો મેં પોતે પ્રોડ્યુસ કરી છે આ ફિલ્મ. અને સરસ મજાનો કન્સેપ્ટ છે અને નામ છે એનું મીરા. અને નામ જ એટલું સારું હશે તો તમે વિચારી શકો છો કે ફિલ્મ કેટલી સારી હશે. ગુજરાતી બેકગ્રાઉન્ડથી આવવા છતાં પણ એક એવું કહેવાય છે કે હિન્દી ફિલ્મ શોર્ટ ફિલ્મ આ છે, એના વિશે શું કહેશો? હું પોતે ગુજરાતી છું અને ગુજરાતી ભાષાને હું બહુ જ માનું છું. અને આના પહેલાં અમે 2 પ્રોજેક્ટ ગુજરાતી કરેલા છે, પણ આ વખતે અમારું એવું હતું કે અમે લોકો હિન્દી કંઈક પ્રોજેક્ટ કરીએ. એના માટે અમે લોકોએ હિન્દી પ્રોજેક્ટ કર્યો છે. જે આખી ફિલ્મ છે, દર્શકોને કહેશો કે કયા શું એનું સ્ટોરી લાઇનઅપ છે અને કેવી રીતે આખું કામ થયું છે? કન્ટેન્ટ બહુ જ સારો છે. આમાં એક્ટિંગ કરી છે જે મેઇન લીડ છે એ પિંકુ વાઘેલા કરીને છે. અને એમની મમ્મીનો રોલ ભજવ્યો છે કશિશ રાઠોડ કરીને. એમના પપ્પાનો રોલ ભજવ્યો છે પ્રતિક રાઠોડ કરીને. બહુ જ સારા એક્ટર છે. કશિશ રાઠોડ જે છે આપણા ગુજરાતી એક્ટ્રેસ છે અને પ્રતિક રાઠોડ પણ ગુજરાતી એક્ટર છે. બંને લોકોએ બહુ જ સારા સારા ફિલ્મોમાં કામ કરેલું છે અને અમારી ફિલ્મમાં પણ એ લોકોએ બહુ જ સરસ એક્ટિંગ કરી છે. ઇન્કમ એન્ટરટેનમેન્ટ જે પ્રોડક્શન હાઉસ છે એ આગલા સમયમાં ગુજરાતી સાથે સાથે હિન્દી પ્રોડક્શન કયા લાવવાનું? પિન્કમ એન્ટરટેનમેન્ટ છે એ અત્યારે હાલમાં અમે લોકોએ મીરા ફિલ્મ કરી છે, જેનું પ્રીમિયર આજે હતું અને બહુ સરસ રીતના પ્રીમિયર યોજાયું છે. નેક્સ્ટ અમે લોકો હિન્દી વેબ સિરીઝ કરી રહ્યા છીએ અને ફીચર ફિલ્મ અમે લોકો કરી રહ્યા છીએ ગુજરાતી. બહુ જ જલ્દીથી આવશે. સૌથી પહેલા તમારું નામ? મારું નામ છે મિત પ્રજાપતિ. અને પિન્કમ એન્ટરટેનમેન્ટ જે છે એમની એક શોર્ટ ફિલ્મ તમે લઈને આવ્યા છો. કયા મેસેજ સાથે લાવ્યા છો અને કઈ સ્ટોરી છે? સ્ટોરી એક સરસ મજાની સ્ટોરી છે, જેમ કે તમે હમણાં નિહાળી શોર્ટ ફિલ્મ, જેનું નામ છે મીરા, જે એક નાની બહેરી મૂંગી એક છોકરી પર છે. જે સરસ મજાનો એક એવો મુદ્દો છે કે જે બધા જ લોકો જે બહેરા મૂંગા લોકો છે જેવા, તો એ લોકોની અવગણના કરે છે. તો એ સોશિયલ મેસેજ છે કે જેનાથી લોકો પ્રેરિત થશે અને એવી જે મેન્ટાલિટી ધરાવે છે કે જેને જે બહેરા મૂંગા લોકો છે કે જે એવા લોકો છે, તો એમને અવોઇડ ના કરે એમ. આ આખી મૂવી જ્યારે તમારા સામે સ્ટોરી લાઈન કરવામાં આવી, તો કયા પ્રકારની તમે તૈયારીઓ કરી હતી આ મૂવી શોર્ટ ફિલ્મની? એકચ્યુઅલી સૌથી પહેલાં તો જે મીરા જે બાળક હતી, જે છોકરી હતી, તો એ ડિફિકલ્ટી રોલ એ હતું કે મિસ્ટર પિન્કમ એન્ટરટેનમેન્ટ્સના આવનારા પ્રોજેક્ટ વિશે તમે કંઈ કહેશો? બસ આવી જ રીતના એક અમે ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં તમારી સામે, કે જેનું શૂટ નેક્સ્ટ મંથથી અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ગુજરાતી સિવાય આ એક હિન્દી શોર્ટ ફિલ્મ તમે તૈયાર કરી યસ યસ. હિન્દી કંઈક તમારા પ્રોજેક્ટ આવવાના છે પિક્ચરમાં? હા, એક આલ્બમ સોંગ હું કરી રહ્યો છું, જે ટૂંક જ સમયમાં એ પણ તમારી સમક્ષ હાજર થશે. આ શોર્ટ ફિલ્મની વિશે વાત કરીએ તો જે શોર્ટ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું ભાગ જે કહેવાય Yes, yes, છે, yes. એની અંદર તમે કેવી રીતે તૈયારીઓ કરી હતી અને કેવી રીતના તમને પડકારો હા, એટલે બહુ ટફ હતું એકચ્યુઅલી. નાની જે મીરા છે એની જોડે આ કેરેક્ટર કરાવવું, અને જે પ્રમાણે ડિરેક્ટર સ્ટોરી લઈને આવ્યા છે, એક સરસ મજાની હતી જે મારા હાથને ટચ થઈ ગઈ હતી. અને આ ફિલ્મ કરવાની પછી મને એવું લાગ્યું કે ના, હવે મારે જ કરવી જ આપી. ત્યારે મેં આ પછી એનું સ્ટાર્ટઅપ કરી તમારું નામ? Hi guys, my name is Pihu Waghela. તમે એક શોર્ટ ફિલ્મમાં લઈને આવ્યા છો, કામ કર્યું છે, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. મેં આજે એક્ટ કર્યું છે ત્યારે મને બહુ જ મજા આવી, અને ક્યારેક ક્યારેક દુઃખ બી થયું કે આ બધા છોકરાઓ કેવા હશે અને કેવું એમને ફીલ થતું હશે. તમે શોર્ટ ફિલ્મ લઈને આવ્યા છો, એક સારા મેસેજ સાથે. શોર્ટ ફિલ્મ છે અને શું આપણું મેસેજ? एक्चुअली ये सर शॉर्ट फिल्म है मीरा, इसका नाम मीरा है, और इसमें एक मैसेज ये है कि हम लोग जो भी लोग देखते हैं, जो बच्चे जो बहरे हो, गूंगे हो या फिर फिजिकली मेंटली डिसेबल हो, उनको हम एक हाशिए पर रखते हैं, साइड कर देते हैं सोसाइटी से. मैं चाहता हूँ कि वो चीज़ ना हो.
जैसे हमें पता है कि सिनेमा पहले बनाते थे हम लोग कि वो दर्पण था सोसाइटी का, और मैं चाहता हूँ कि वो चीज़ रहे अभी भी। सोसाइटी में जो चीज़ हो रही है मैं चाहता हूँ वो चीज़ ना हो, इसके लिए ये मूवी का स्टोरी मैंने लिखा है। मैं देख बताना चाहता हूँ कि इसमें काफ़ी सारे मैसेज है, जैसे कि साइलेंस इज ऑल्सो ब्यूटीफुल थिंग। क्योंकि पहले आपने देखा फर्स्ट सीन में आप देखिएगा मूवी को तो आपको समझ में आएगा कि जब बहुत सारे आवाज़ होते हैं, बहुत सारी चीज़ें होती है लोगों के साथ, तो नेगेटिव मोड में जा रहे होते हैं, लेकिन जब उसको कुछ सुनाई नहीं देता तो वो हमेशा खुश रहते हैं, भले ही आसपास नेगेटिव चीज़ें हो रही हो। तो ये चीज़ें हैं। પછી શોર્ટ ફિલ્મમાં તમે અભિનય કર્યો છે, તમારો કેવો એક્સપિરિયન્સ હતો અને શું डेफिनेटली गुजराती फिल्मों में मैंने बहुत सारी जगह में बहुत अलग अलग रोल किए, बट ये एक ऐसा रोल था कि जो ग्रामीण लाइफ या विलेज लाइफ पे डिपेंडेंट था, और उसमें भी एक ऐसी माँ की स्टोरी वेयर शी इज़ वेरी सेंसिटिव बट स्ट्रॉन्ग। तो एक सेंसिटिविटी और स्ट्रेंथ को लेके आ रही है ये शॉर्ट फिल्म जिसमें मैंने किरदार निभाया है, और मुझे बहुत बहुत मुश्किलें हुई थी ऐसा रोल प्ले करने में। इट वॉज वेरी डिफिकल्ट, बट बहुत सारे लोगों ने बहुत अप्रिशिएट किया है कि ऐसा कुछ आपने कोशिश की। और खास ये बात ये है कि ये फिल्म मेरे दिल से जुड़ी है मेरे, क्योंकि मेरा एक एनजीओ है हमराही फाउंडेशन, और मैंने ऐसे बच्चों को देखा है और उनके साथ टाइम स्पेंड किया है, महसूस किया है कि जब कोई बच्चा स्पेशल किड होता है तो उसके लिए कितनी चीज़ें लाइफ में हमसे 10 टाइम्स ज़्यादा डिफिकल्ट होती है। तो अपंग मानव मंडल या फिर अंजन मंडल मैं रेगुलर जाती रहती हूँ, एंड आई एम सो ग्लैड एंड प्रिविलेज कि एक ऐसे मैसेज पे मेकर्स ने भी ये फिल्म बनाने का सोचा और मुझे इसका हिस्सा बनाया। तो मैं बस यही चाहूँगी कि आप सब जाके मीरा को देखें, ना कि ये एक सोशल मैसेज फिल्म है, बट ये फिल्म आर्ट के तौर पे, स्टोरी के तौर पे भी आपको उतना ही एंटरटेन करेगी। सो डू वॉच मीरा। थैंक यू। आने वाले प्रोजेक्ट्स के बारे में श्योर, मेरी ये साल में बैक टू बैक गुजराती फिल्म आने वाली है 5 से 6, तो मैं 2 दिन के बारे में आपको बता देती हूँ। अब मेरी आएगी एक फिल्म सेवा भावी जो स्मित पंड्या के साथ है, उसमें मैंने कॉमेडी किरदार निभाया है। आई होप यू गाइस एंजॉय इट। फिर आएगी हैप्पी डिवोर्स एनिवर्सरी आकाशवाणी जो कि एक लव स्टोरी है। चंदा अगेन इज अ स्टोरी ऑन अ गर्ल जिसमें मैं चंदा प्ले कर रही हूँ। तो इन फिल्मों के बारे में आपको बता सकती हूँ, बट ये साल बहुत ही एक्साइटिंग रहने वाला है जिसमें मैंने अलग अलग किरदार निभाए हैं। आई होप कि आप सबको एंटरटेन करूँ 2024 में। थैंक यू। તમારું નામ? મારું નામ ભાસ્કર ત્રિવેદી, હું સિંગર છું વોઇસ ઓફ મુકેશ. તમે એક શોર્ટ ફિલ્મ નિહાળવા આવ્યા છો, કેવી હતી શોર્ટ ફિલ્મ અને તમને કેવી હતી? મને તો હું આવ્યો તો ફિલ્મ જોવાના આશયથી જ, પણ મને ફિલ્મ કરતાં એક સામાન્ય કુટુંબની વાસ્તવિકતાવાળું જીવન લાગ્યું મને, એટલે હું તેને ફિલ્મથી પણ ઊંચું ગણું છું કે આમાં સુંદર મજાનો મેસેજ છે. તમારું નામ? સો હેલો હાય નમસ્તે, હું છું ભૂમિ સોમાણી અને હું આવી છું મીરા હિન્દી શોર્ટ ફિલ્મના સ્ક્રીનિંગમાં, અને અમે લોકો શોર્ટ ફિલ્મ અત્યારે જોઈ છે અને બહુ સરસ સારો એવો મેસેજ આપ્યો છે કે જે પણ બાળકો જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, કાં તો વિકલાંગ હોય છે, તમે એમને વધારે હેરાન ના કરી શકો, અને પ્લસ કે એમાં જે ખૂબીઓ છે અને એમાં જે ટેલેન્ટ હોય છે એમને તમે સપોર્ટ કરી શકો. તમે એમને એટલીસ્ટ કંઈ જ ના કરી શકો તો એમની હસી મજાક તો ના જોડાવી શકો. એવો એક સારો એવો મેસેજ આપ્યો છે આ શોર્ટ ફિલ્મમાં. અને હા, ખરેખર આપણા અમદાવાદમાં શોર્ટ ફિલ્મને ઘણો એવો રિસ્પોન્સ મળવો જોઈએ મારા ખ્યાલથી, કે આ એક વસ્તુ બહુ જ રિયાલિટી પર છે. એટલે યસ, થેન્ક યુ મને આવા સારા સ્ક્રીનિંગમાં ઓપોર્ચ્યુનિટી આપવા માટે. તમે પોતે એક એક્ટર છો, ગુજરાતી એક્ટર છો, ઘણા ફિલ્મોમાં શોર્ટ ફિલ્મ્સમાં તમે કામ કરો છો. તમારો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કયો રહ્યો ગુજરાતી ફિલ્મને લઈને, અને તમે નેક્સ્ટ કયા પ્રોજેક્ટ્સ પર કામ કરવાના? ડેફિનેટલી કે ટિકટોકથી શરૂઆત કરી હતી મેં, અને પછી રીલ્સ, અને હવે મૂવીમાં આવી છું. એટલે એક વસ્તુનો મને બહુ જ ઘણો તફાવત મળ્યો છે કે રીલ્સ અને મૂવીના શૂટિંગમાં ઘણો તફાવત હોય છે. રીલનું શૂટિંગ કરવું એ થોડું ઇઝી રહી શકે, બટ મૂવીમાં જ્યારે આપણે એક્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે એમની સ્ક્રિપ્ટ વાંચવી, એ એક્ટર પકડવું, એ કેરેક્ટર પકડવું એ એટલું ઇઝી નથી હોતું. એક સીન માટે આખી ટીમ કેટલી મહેનત કરતી હોય છે, અને એક સીન શૂટ કરવા માટે કેટલા બધા લોકોની મહેનત હોય છે, અને આપણે જસ્ટ ખાલી જજિંગ કરી લઈએ છીએ કે યાર આના કરતાં સારું હતું. તો મારા ખ્યાલથી હવે હું પણ કોઈને જજ કરતાં પહેલાં 10 વખત વિચારું છું કે કદાચ આ મૂવીમાં અમે હોઈએ અને કદાચ મારી ટીમ હોય અને કોઈ મને આવું કહી દે કે આના કરતાં સારું થઈ શકતું હોય, તો હા ડેફિનેટલી હું લોકોને એક જ વસ્તુ કહીશ કે ભાઈ તમે આવો, તમે કરીને જુઓ અને પછી અમને કહેજો કે કઈ રીતે થાય છે એક્ટિંગ.